કમોસમી વરસાદ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે અને તેમાં જો વાત કરવામાં આવે આજે સવારથી વરસેલા વરસાદ અને કરાની તો અંબાજીની અંદર ભચાઉ, ઉમરપાડા, જંબુસર, દાહોદ, કચ્છ, ભાવનગર, વલસાડ, હળવદ, સુરેન્દ્રનગર એટલે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર મોટાભાગના તમામ પ્રાંતની અંદર વરસાદ વરસ્યો છે। ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો છે અને એની સાથે ખેડૂતોના કેટલાક ઊભા પાક જેમ કે ઘઉંનો પાક ઘણી જગ્યાએ લણવાનો બાકી હતો, ઘણી જગ્યાએ મકાઈનો પાક, જુવારનો પાક, આ બધા જ પાકને નુકસાન પહોંચ્યું છે અને સાથે જ કેરી પકવતા ખેડૂતોની મુશ્કેલી અને ચિંતા સૌથી વધારે વધેલી દેખાઈ રહી છે। કચ્છની અંદર પણ માવઠું થયું। કમોસમી વરસાદ કચ્છના મુખ્ય મથક ભુજમાં પડ્યો છે અને ભુજની અંદર જાણે ચોમાસાનો માહોલ હોય એવો અત્યારે તોફાની વરસાદની બેટિંગ દેખાઈ રહી છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, રસ્તા પાણી થઈ ગયા છે, જાણે ભર ચોમાસાના દ્રશ્યો હોય। અત્યારે જે કાર પસાર થતી દેખાઈ રહી છે, આ દ્રશ્યો જ બધું કહી દે છે કે કેટલો તોફાની વરસાદ, કેવી ઝંઝાવાતી બેટિંગ અહીંયા મેઘરાજાએ કરી છે। કમોસમી વરસાદ છે અને કમોસમી વરસાદમાં જાણે અત્યારે અષાઢ મહિનો બરાબરનો જામ્યો હોય એવું ભુજનો આ મુખ્ય હોસ્પિટલ વાળો રસ્તો છે, એ રસ્તા ઉપર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। ચોમાસાનો માહોલ યાદ કરાવી દે, દરેડા પડી રહ્યા છે, ધમધોકાટ અને એની સાથે સર્વત્ર પાણી થઈ ગયું છે। ભુજના શહેરી વિસ્તારની અંદર લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। ઉનાળાની શરૂઆત છે પણ તેમ છતાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે અહીંયા આગળ અને બધું જ પાણી આખું ભુજ જાણે પાણી થઈ ગયું છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ભુજની અંદર કરી છે। માર્ચ મહિનો છે પણ તેમ છતાં પણ જાણે ઓગસ્ટ કે જુલાઈ મહિનો હોય એવા દ્રશ્યો અત્યારે ભુજ શહેરની અંદર જોવા મળી રહ્યા છે। અને ના ફક્ત ભુજ પણ આખા કચ્છની અંદર અત્યારે જુઓ તો મોટા ભાગના તાલુકાઓની અંદર આ જ હાલત જોવા મળી રહી છે। ક્યાંક વરસાદ તો ક્યાંક કરા અને એની સાથે ખેડૂતો, પશુપાલકો બધા જ ચિંતિત દેખાઈ રહ્યા છે। અંકિત પાસેથી વિગતો લઈએ। બિલકુલ નુપુર, ખાસ જે શહેરી વિસ્તારો છે તેને બાદ કરતા એટલે શહેરી વિસ્તારોની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ અતિશય વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે જે અલગ અલગ જે ગામડાઓ છે જેની વાત કરીએ તો ભચાઉ, રાપર, વાઢિયા, જંગી, શિકારપુર, માણબા સહિત જે કચ્છનું અબડાસા છે, અબડાસામાં પણ અતિશય વરસાદ વરસ્યો છે અને સતત 2 દિવસથી આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે। ગઈકાલે પણ આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી હતી। હવામાન વિભાગે કહ્યું હતું કે કચ્છમાં ખાસ કરીને આટલા જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ પડી શકે છે, પરંતુ કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની જે સ્થિતિ છે તેમાં તે ક્યાંક વિકટ બનતી અત્યારે જોવા મળી છે। કારણ કે જે ઊભો પાક છે અત્યારે સ્થિતિ એવી છે કે ઊભો પાક લણવાનો સમય છે, જે પ્રમાણે આપણે જણાવ્યું હતું ને તે જ સમયમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે। કારણ કે ઊભા પાકનો એક તરફ ઊભો પાક લીધા બાદ પણ તેમને યોગ્ય ભાવ નથી મળતો તેવી પણ સિચ્યુએશન છે, પરંતુ અત્યારે ઊભો પાક લેવાની પણ સ્થિતિ અત્યારે ખેડૂતો માટે નથી રહી તેવી સિચ્યુએશન અત્યારે કચ્છમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2-3 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ અત્યારે કચ્છમાં જોવા મળી શકે છે। એટલે પડ્યા પર પાટું કહો કે પછી આફત પર આફત કહો, ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ દયનીય થઈ ગઈ છે। કારણ કે એક તરફ ભાવ નથી મળતા અને બીજી બાજુ કચ્છના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવીએ છીએ। કચ્છથી આ શરૂઆત કરી છે પણ મોટાભાગના જગ્યાએ આ જ હાલત છે, આગળ જતાં આપને બતાવીશું। પણ કચ્છમાં ભુજ શહેર હોય કે પછી કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, અબડાસા હોય, નખત્રાણા, આ બધી જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। અષાઢીલો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સર્વત્ર પાણી અને પાણીનું જ સામ્રાજ્ય કચ્છની અંદર જોવા મળી રહ્યું છે। ભુજ શહેરની અંદર તો જાણે અત્યારે આ દ્રશ્યો જોઈએ તો કોઈ જૂના દ્રશ્યો બતાવતા હોય એવું લાગે, પણ આ દ્રશ્યો આજના છે, થોડા સમય પહેલાના જ છે કે જ્યારે ભુજ આખું પાણી થઈ ગયું કમોસમી વરસાદના કારણે, મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે। અને કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રને પણ વગર નોતરે, વગર સમયે આવેલા મેઘરાજા ધમરોળી રહ્યા છે। કમોસમી વરસાદનો માર સૌરાષ્ટ્રના લોકો, સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ભોગવી રહ્યા છે। કેવી પરિસ્થિતિ છે સૌરાષ્ટ્રની અંદર, મયુર સોની પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, મોસમ બડા બેઈમાન આ શબ્દો ક્યાંક આજે સાચા ઠરી રહ્યા છે અને આ શબ્દો મોરબી, જામનગર, ભાવનગર સહિતના જિલ્લાના જે આંતરિક ગામો છે તેની અંદર લાગી રહ્યા છે। કારણ કે છેલ્લા 5 દિવસથી અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ થઈ રહ્યો છે। ખાસ કરીને જો વાત કરી દઈએ હાલાર પંથકની તો જામનગરની આસપાસના વિસ્તારની અંદર ખાસ કરીને નંદપુર, ભરતપુર, અમરાપુર જેવા ગામો છે તેની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। અષાઢી માહોલ છવાઈ ગયો હોય તે પ્રકારે અહીંયા વરસાદ વરસી રહ્યો છે। માવઠું જ નહીં પરંતુ જોરદાર વરસાદ સાથે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ હાલાર પંથક
પંથકમાં જોવા મળ્યો છે। આ જ પ્રકારની પરિસ્થિતિ ભાવનગરની અંદર છે। ભાવનગરના મામસા, ઘોઘા, સરતાનપર સહિતના વિસ્તારના ગામો છે, ત્યાં પણ આ જ પ્રકારે વાતાવરણ જોવા મળ્યું છે। વરસાદ પડતા ખેડૂતોની ચિંતા છે। તો એ જ પ્રકારે મયુરનગરી મોરબી છે, મોરબીના આસપાસના ગામોની અંદર ખાસ કરીને મોરબીના જે હળવદ છે, કેદારિયા છે, મયુરનગર છે, રાયસંગપુર છે, આ સહિતના ગામોની અંદર મોટા પ્રમાણની અંદર વરસાદ વરસ્યો છે, જાણે ચોમાસું જામ્યું હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ જે પ્રકારે 10 થી 12 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે ક્લાઇમેટ ચેન્જ આવશે અને આખા વર્ષમાં અલગ અલગ પ્રકારની ઋતુનો અનુભવ લોકોને કરવો પડશે, આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ન માત્ર મોરબી, જામનગર કે ભાવનગર, પરંતુ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ છે તેની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 10 દિવસની અંદર લોકોએ અનુભવી છે। એટલે કહી શકાય કે વાતાવરણ છે એક પોતાનું અલગ જ સ્વરૂપ બતાવી રહ્યું છે। એટલે હાલાર હોય, કાઠિયાવાડ હોય કે ગોહિલવાડ હોય કે પછી ઝાલાવાડ હોય, બધી જ જગ્યાએ સૌરાષ્ટ્રના બધા જ પરગણા, બધા જ પ્રાંતની અંદર અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે અને ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। કારણ કે ક્યાંક કેરીનો પાક, ક્યાંક મકાઈનો પાક, ક્યાંક ડાંગરનો પાક, ક્યાંક જુવારનો પાક, આ બધી જ હાલત ખૂબ ખરાબ છે અને આખા રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે। કોઈએ શાકભાજી પકવ્યા તો એ શાકભાજીમાં માથે હાથ દેવાનો વારો આવ્યો, કારણ કે માવઠા અને કરાના કારણે પાક ફેલ થઈ ગયો। ઘઉંના પાક ઉપર સોંથ વળી ગયો, ઘઉંના પાકનો પપૈયા ફળોનો પાક લેવામાં આવ્યો હતો, એ ફળોના પાકમાં પણ અત્યારે કંઈ જ ઉપજે એમ નથી। મકાઈ તો જાણે અહીંયા કોઈએ ઉપર વાહન ફેરવી દીધું હોય એવી રીતે મકાઈ ભારે પવનના કારણે મકાઈનો પણ સોંથ વળી ગયો છે અને ઘાસચારો પણ પશુપાલકોને અત્યારે આ દ્રશ્યો ચિંતામાં મૂકે એવા છે। કેવી પરિસ્થિતિ છે, ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે। નિકુલ પાસેથી જાણીએ। નિકુલ, નિકુલ સાથે સંપર્ક કપાઈ ગયો છે, સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ એક તરફ જ્યાં માર્કેટિંગ યાર્ડની અંદર જાય તો ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા અને બીજી બાજુ આ શાકભાજી પકવતા ખેડૂત હોય, ફળ પકવતા ખેડૂત હોય કે પછી ઘાસચારો, બધું જ પોતાની જે મહેનતથી જે પૈસા ભેગા કર્યા હતા તે બિયારણની અંદર નાખ્યા હતા અને નિકુલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિકુલ, ખેડૂતોની હાલત અત્યારે ખૂબ અત્યંત દયનીય છે। એમના મનમાંથી કદાચ અત્યારે ચિત્કાર નીકળતો હશે કે મેઘરાજા અત્યારે આવ્યા તો આવ્યા કેમ? નિકુલ, જે બિલકુલથી અત્યારે નુપુર વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતા જે ઉનાળાની સિઝન નહીં પરંતુ ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને આ જે કમોસમી માવઠું અત્યારે થઈ રહ્યું છે જેના કારણે અનેક જગ્યાએ જે છે તે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। ખેડૂતોએ જે છે તે પોતાની મહેનતના જે પૈસા હતા તે આ શિયાળુ પાકની અંદર લગાવી દીધા હતા, પરંતુ એ પાક હવે જ્યારે લેવાનો વારો આવ્યો, મોંમાં આવેલો કોળિયો જે છે તે નુપુર છીનવાઈ ચૂક્યો છે। અરવલ્લી જિલ્લાના જે વિસ્તારોની અંદર ગઈકાલથી જે વરસાદ પડી રહ્યો છે, કરા સાથે પાક ઉપર જે છે તે પાણી ફરી વળ્યું છે। મહત્વની વાત છે કે ખેડૂતોને એક મોટી આશા રહેતી હોય છે કે આ વર્ષે મોટા જે પૈસા છે તે આવશે, આ પાક પકવીશું તો મોટા જે છે તે ખર્ચા છે તે કાઢી શકીશું, પરંતુ ખેડૂતોના જે ટાર્ગેટ હતા તે ખોટા પાડી દીધા છે અને કુદરત રૂઠી એના કારણે જે છે તે ખેડૂતોએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવી ચૂક્યો છે। અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તાર, ઉમેદપુર, ટિંટો સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ સંપૂર્ણ જે પાક છે તે નષ્ટ થયો છે। હજારો વીઘાની અંદરના જે ઘઉંનો પાક હતો તે પણ જે છે તે નષ્ટ થઈ ચૂક્યો છે। જી બિલકુલ, એટલે અરવલ્લીની અંદર ગઈકાલે તો અમે આપને બતાવ્યું હતું કે ભાઈ કઈ રીતે નદીઓની અંદર ઘોડાપૂર આવી જાય એવો ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો। ખેતરોની અંદર પણ જાણે ધોરિયા વહેતા હોય એવી રીતે પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો હતો। ત્યારે પાકની શું હાલત છે અને માલપુરમાં જ્યાં સૌથી વધારે કરા પડ્યા છે ત્યાં શું હાલત છે? માલપુરથી અમારી સાથે શૈલેષ મારી સાથે જોડાયા છે, મારા સહયોગી। શૈલેષ પાસેથી ત્યાંની પરિસ્થિતિ જાણીએ। શૈલેષ, જે કમોસમી વરસાદ પડ્યો એમાં સૌથી વધારે તારાજીના જે દ્રશ્યો છે એ માલપુર તાલુકાના સુરાના પહાડિયા ગામે આવ્યા છે। આ વિસ્તારના ખેડૂતોએ 700થી વધુ વીઘા જમીનની અંદર ઘઉં અને મકાઈ તેમજ તરબૂચ અને શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું। સંપૂર્ણ પાક તૈયાર થવાની તૈયારીમાં હતો, એવામાં જ માવઠું ક્યાંક ને ક્યાંક વિલન બનીને આવ્યું છે। ખાસ આખા જિલ્લાની અંદર સૌથી વધુ જે કરા પડ્યા છે એ માલપુર તાલુકાના સુરાના પહાડિયા ગામે। ગ્રાઉન્ડ ઝીરોથી બતાવવા માંગીશ કે આજે પણ આ જે કરા છે એના ઢગલા સ્પષ્ટપણે જોઈ શકાય છે। એના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કેટલી મોટી માત્રામાં જે બરફ વર્ષા થઈ હશે કે જેના કારણે હજુ પણ ખેતરની અંદર
અને આ બધા વચ્ચે અમદાવાદની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જાણે વાવાઝોડું આવ્યું હોય એવી હાલત અત્યારે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અમદાવાદની અંદર. અનેક વિસ્તારની અંદર આ હાલત જોવા મળી રહી છે, જાણે વરસાદની તૈયારી હોય અમદાવાદની અંદર એવું અત્યારે દેખાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પવન તેજ ગતિથી ફૂંકાઈ રહ્યો છે. વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે અને એની સાથે વસ્ત્રાલમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ થયું છે, એટલે કે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી ધૂળની ડમરી ઉડી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી તેને લઈને અમદાવાદ શહેરની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે આ વરસાદી વાતાવરણ અને અમદાવાદના કેટલાક વિસ્તાર છે કે જ્યાં હાલ ધીમી ધારે વરસાદનું આગમન પણ થઈ ચૂક્યું છે, પરંતુ જે પ્રમાણે માવઠાની વાત કરીએ તો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ભારે નુકસાન કરી શકે છે. દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ રહ્યા છો કે ભારે પવન અમદાવાદ શહેરની અંદર ફૂંકાવાનું શરૂ થઈ ચૂક્યું છે. અત્યારે લગભગ 5 વાગ્યાનો સમય થયો છે, પરંતુ સાંજે 7 વાગ્યા હોય તેવા પ્રકારનું વાતાવરણ હાલ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે. એટલે કે સમગ્ર અમદાવાદ શહેરની અંદર વાતાવરણ પલટો આવ્યો છે. ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારની અંદર હાલ ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે દિવાંગ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે દિવાંગે જે દ્રશ્યો અત્યારે તમને બતાવ્યા એ દ્રશ્યો કદાચ બધું જ કહી જાય છે કે અમદાવાદનો વારો પણ હવે જાણે વગર નોતરે આવેલા મેઘરાજા લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદની અંદર પણ વરસાદની તૈયારીઓ, વસ્ત્રાલમાં તો ધીમી ધારે વરસાદ શરૂ થયો જ છે, પણ નદીની આ બાજુ એટલે કે પશ્ચિમ ભાગમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારની અંદર તો પતરા ખખડે એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વિઝિબિલિટી ઘટી જાય એવી હાલ અત્યારે જોવા મળી રહી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે અને 5 વાગે જ જાણે મોડી સાંજનો પ્રહર થઈ ગયો હોય એવું અત્યારે માહોલ અમદાવાદની અંદર બનેલો છે. અને અમદાવાદમાં વરસાદી તૈયારી શરૂ, અત્યારે વરસાદ જાણે વરસવાની તૈયારી કરી રહ્યો હોય એવો માહોલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓ ચડી રહી છે અને માવઠું હવે અમદાવાદને ધમરોળવા માટે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને આ બધાની વચ્ચે આગળ વાત કરવી છે બનાસકાંઠા, સાબરકાંઠા. આ બંને જગ્યાએ ઉત્તર ગુજરાતની અંદર પણ મેઘરાજા અત્યારે કહેર વરસાવી રહ્યા છે, જાણે ઉત્તર ગુજરાતને પણ ધમરોળી નાખ્યું હોય. એક પણ પ્રાંત, એક પણ જગ્યા ગુજરાતની મેઘરાજાએ ન છોડી હોય એવી હાલત છે. શું પરિસ્થિતિ છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં, જાણીએ ભાવિની પાસેથી. વાત કરીએ ઉત્તર ગુજરાતની તો અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો ચિંતામાં છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠામાં દાંતા પંથકમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ અંબાજી યાત્રાધામની તો અંબાજીમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ અને ધોધમાર વરસાદ વરસ્યો. મંદિરના પ્રાંગણમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે, પરંતુ આ બધા જ વચ્ચે માઈ ભક્તો ત્યાં દર્શન કરવા માટે ઉત્સાહ સાથે પહોંચ્યા હતા અને તેમણે ભારે વરસાદ વચ્ચે પણ દર્શન કર્યા હતા. આ સાથે જો વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનો જે પાક છે, ઘઉં, બાજરી, મકાઈના, કપાસના પાકને ભારે નુકસાન થયું છે. આ સાથે જે તૈયાર પાક થઈ ગયો છે, જેને ખેડૂતો માર્કેટયાર્ડ લઈને પહોંચી રહ્યા હતા, એ પાક પણ પલળી ગયો છે. એટલે પારાવાર ખેડૂતો સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને આવી જ કંઈક હાલત દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળી રહી છે. ઉત્તર હોય, મધ્ય હોય, પશ્ચિમ એટલે કે સૌરાષ્ટ્રનો ભાગ હોય કે દક્ષિણ ગુજરાત, દક્ષિણ બધી જ જગ્યાએ મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. ખેડૂતોને જાણે વારો લેવા બેઠા હોય, કુદરત થપાટ મારવા બેઠી હોય એવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ ઉમરગામ હોય કે પછી તાપી હોય કે પછી વાપી, દરેક જગ્યાએ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને કોણ કહે કે ઉનાળાની શરૂઆત છે, માર્ચ મહિનો મધ્યમાં પહોંચ્યો છે. આ જોઈને તો એવું લાગે કે જાણે કોઈ ઓગસ્ટ મહિનાના આ દ્રશ્યો હોય એવું લાગે. અત્યારે ફાગણ મહિનો ચાલી રહ્યો છે, પણ ફાગણમાં આષાઢી માહોલ સર્જાતો દેખાઈ રહ્યો છે. સર્વત્ર વાદળછાયું વાતાવરણ, વરસાદ અને ક્યાંક કરા પણ પડ્યા છે. પછી એ ઉલપાડ હોય, સુરત હોય, તાપી હોય, દક્ષિણ ગુજરાતના મોટાભાગના બધા જ જિલ્લાઓની અંદર આવી હાલત છે. ને કેટલીક જગ્યાએ તો એટલી હદે કરા પડ્યા છે કે જાણે આ ગુજરાત નહીં પણ કુલુ મનાલી હોય એવું લાગી રહ્યું છે. રસ્તાઓ સફેદ બરફથી છવાઈ ગયા છે. કરાના વરસાદના કારણે પાકને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે ઊભો પાક હતો. કરાના કારણે પાકને મોટું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતની અંદર કેરી પકવતા ખેડૂતોની અંદર પણ મોટી ચિંતા છે, કારણ કે
કરા અને વરસાદના કારણે જે નાની નાની કેરીઓ લાગેલી હતી, ખાખડી હોય કે પછી એ નાની નાની કેરીઓ ખરી પડી છે, કેટલોક મોહર ખરી પડ્યો છે અને આ વખતે કેરીનું ઉત્પાદન થશે કે કેમ એના ઉપર પણ સવાલ છે, ખેડૂતોને ચિંતા છે. અને આ બાજુ ઝાલાવાડને પણ હવે મેઘરાજા ધમરોળતા હોય એવું સામે આવી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરના નળકાંઠા વિસ્તારની અંદર પણ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અહીંયા પણ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે વરસાદ વરસવાનો શરૂ થયો છે. અહીંયા પણ જાણે કોઈ ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો હોય. મધ્ય ચોમાસાની અંદર ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે અને દાંડો વરસાદ જેને કહેવામાં આવે એવો વરસાદ અત્યારે લીંબડીના સુરેન્દ્રનગરના નળકાંઠાની વરસી રહ્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અશ્વિન રાણા. જી અશ્વિન. હાજી નુપુરભાઈ, લીંબડી તાલુકાના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે રાણાગઢ, નાની કઠેજી, મોટી કઠેજી, ભગવાનપર, ઢલવાણા, ગળથલ આ વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત સાથે સાથે કરા સાથે અને વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કહેવાનું એ છે કે આ વરસાદથી ખેડૂતોનો જે બાકી રહેલો જે ઘરે આવવાનો પાક હતો એનો સાવ સંપૂર્ણ નાશ થયો છે. ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ખેડૂતોને અત્યારે પાયમાલ થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી લીંબડી તાલુકામાં અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. જી નુપુરભાઈ. બિલકુલ. આ બાજુ વડોદરાની વાત કરીએ, મધ્ય ગુજરાતની અંદર ત્યાં પણ પરિસ્થિતિ આ જ છે. ત્યાં પણ ખેડૂત રડતો જ અત્યારે દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા પણ વરસાદ વરસ્યો છે અને બારે મેઘ જાણે ખાંગા થયા હોય એવી હાલત પડી છે અહીંયા જોવા મળી રહી છે. અને બાકી હોય તો વરસાદની સાથે કરા પણ વરસ્યા છે અને આ જે દ્રશ્યો પાકની અંદર ખેડૂતોના પાકના દેખાય છે, ઊભો પાક હતો પણ હવે એમાં કંઈ જ બચ્યું નથી. એરંડાનો પાક બળી ગયો, કોવાઈ ગયો છે અને એની સાથે તુવેર હોય કે પછી અન્ય કોઈ શાકભાજી હોય કે કઠોળનો પાક, આ બધામાં ખેડૂતોને રોવાનો વારો આવે છે. કંઈ જ હાથ લાગે એવું નથી. શું છે ખેડૂતની વેદના એ જાણીએ. ગઈકાલ વરસાદ પડવાથી, કમોસમી વરસાદ પડવાથી સાથે બરફ પડ્યો અને વાવાઝોડું થયું. ત્યાર પહેલા થોડા દિવસ પહેલા આવું બનાવ બન્યો એટલે અમારા ખેડૂતોને તુવેર, એરંડા, ઘઉં પવનના કારણે આડા પડી ગયેલ છે. વરસાદને કારણે ફાલ ગરી ગયેલ છે અને ગઈ સાલ ભાવ પોષણતા મળ્યા નતા. એના કારણે ચાલુ સાલે એ ભાવથી ઓછા ભાવ કુદરતી નુકસાનને કારણે મળે એવા છે. તો અમારે ખેડૂતને પોષણતમ ભાવ મળે, માલના કંઈ વળતર મળે એવું અમે સરકારને જણાવવા માંગીએ છીએ. અને આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર પાટણ જિલ્લાની અંદર પણ પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહો કે પછી ક્લાઇમેટ ચેન્જ કહો, જે પણ કહો, પણ એના કારણે અત્યારે ઉનાળાની અંદર અષાઢી માહોલ, વરસાદી માહોલ પાટણ જિલ્લાની અંદર પણ જોવા મળી રહ્યો છે. સાંતલપુર હોય, રાધનપુર હોય, બધે જ આકાશ ગોરંભાયેલું છે અને આકાશમાંથી વરસાદની સાથે બરફ પણ પડી રહ્યો છે, કરા પણ પડી રહ્યા છે અને ખેડૂતોના હૃદય ઉપર જાણે કે ઘાત વરસી રહી હોય, હૃદય ઉપર જાણે વીજળી પડી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શું પરિસ્થિતિ છે, ભરત પ્રજાપતિ પાસેથી જાણીએ. ભરત. ચોક્કસથી નુપુર, પાટણ જિલ્લાના ખેડૂતો ઉપર એક બાદ એક કુદરતી આફતો જાણે કે પડતા ઉપર પાટું જેવો કાટ ઘડાયો હોય તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે ને આગાહીને પગલે જ ભર ઉનાળે અત્યારે ચોમાસા જેવો માહોલ સમગ્ર જિલ્લાની અંદર સર્જાયો છે. બપોર બાદ એકાએક જે રીતે સમગ્ર જિલ્લાની અંદર સાંતલપુર, રાધનપુર, શંખેશ્વરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ ભારે પવન સાથે જે રીતે કમોસમી વરસાદના કરા વરસ્યા, કરાની સાથે જે ખેડૂતોના પાક ખેતરોમાં ઉભા હતા, જીરું, રાઈ, ઈસબગુલ સહિતના જે પાકો છે ત્યાં ગાડી જે ખેતરમાં ખેડૂતે લણીને રાખ્યા હતા, તમામ પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે. એટલે કહી શકાય કે ખેડૂતે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર તેને મોઢે આવેલો કોળિયો હાલ તો છીનવાયો હોય તે રીતના દ્રશ્યો સમગ્ર તાલુકાની અંદર જોવા મળી રહ્યા. કહી શકાય કે એક બાદ એક રીતે જે રીતે પાટણ જિલ્લાની અંદર છેલ્લા 1 મહિનાની અંદર આ ત્રીજી વખત જે કમોસમી વરસાદ વરસ્યો છે, વરસાદ વરસવાની સાથે જ ખેડૂતોની તમામ જે છે રવિ સિઝનની મહેનત હતી અત્યારે પાણીમાં રોળાઈ ગઈ છે. કહી શકાય કે ખેડૂતો ઉપર એક બાદ એક પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયેલો છે. બપોર બાદ એકાએક સમગ્ર જિલ્લાની જો વાત કરવામાં જે શંખેશ્વરમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી બાજુ રાધનપુરમાં અમી ઠાકણા છે. શંખેશ્વરની અંદર કરા સાથે વરસાદ વરસતા ત્યાંના જે ધરતીપુત્રો છે તે અત્યારે ચિંતાના વાદળોની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. બિલકુલ ભરત, અને આગળ વાત કરવી છે હવામાન વિભાગનું શું કહેવું છે એની, કારણ કે ખેડૂતો અત્યારે એક જ આશા રાખીને બેઠા છે કે હવે આ વરસાદ બંધ થાય, આ કમોસમી વરસાદ બંધ થાય, આ માવઠું વિદાય લે તો સારું છે. આખરે ક્યારે આ માવઠું વિદાય લેશે? હજી કેટલા દિવસ આ વરસાદી માહોલ, ગોરંભાયેલું વાતાવરણ રહેવાનું છે? હવામાન વિભાગનું શું કહેવું છે હવે એકવાર એ જોઈ લઈએ. अभी नेक्स्ट 5 डेज के लिए गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 आइसोलेट एक्सपोर्ट करें एंड अगेन डे 3 ड्राई होगा, डे 5 डे 5 में अगेन एक्टिविटी बढ़ जाएंगे. एंड उसकी वजह से अभी कल भी देखा आइसोलेट ही हो गया, बट बहुत सारी जगह पे थंडर एक्टिविटी हो गया, इवन हेल भी हो गया एंड 2-3 जगह पे हेल भी रिपोर्ट हो गया.
एंड अभी भी हेलस्टॉर्म वार्निंग कुछ नहीं है। डे 1 डे 2 के लिए लाइट थंडरस्टॉर्म वार्निंग है गुजरात रीजन सौराष्ट्र कच्छ के लिए। एंड बेसिकली आज भी देखा जाए नॉर्थ ईस्ट गुजरात एंड ईस्टर्नल गुजरात में हम ज़्यादा बारिश एक्सपेक्ट कर रहे हैं एंड सौराष्ट्र में कच्छ भावनगर उसी एरिया में एक्सपेक्ट कर रहे हैं। ટેટની પરીક્ષા અને શિક્ષણ વિભાગમાં બદલીઓને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. શું છે હિરેન રાવલ પાસેથી જાણીએ. હિરેન, વિધાનસભાની ચૂંટણી પહેલા ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષાઓ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને એ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારે હવે આ બંને પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે, જેમાં ટેટ 1ની પરીક્ષા છે એ 16 એપ્રિલે લેવામાં આવશે અને ટેટ 2ની પરીક્ષા છે એ 23 એપ્રિલે લેવામાં આવશે. તે પ્રકારની જાહેરાત શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરે ટ્વીટ કરીને કરી છે. જો કે આ દિવસોમાં અખાત્રીજ જેવા તહેવારો હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મૂંઝવણમાં છે. સાથે અન્ય યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ 23 તારીખે આયોજન કરવામાં આવ્યું છે. તે પ્રકારના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે લાંબા સમયથી બદલી કેમ્પો અને તેની પ્રક્રિયા સંબંધિત કાર્યવાહી છે અટકેલી હતી. ગુજરાત હાઈકોર્ટની અંદર કેસો થયા હતા, જે પૈકીનો એક કેસ એટલે કે એચસ્ટાટ મુખ્ય શિક્ષકની બદલીઓમાં 2019ના નિયમો એટલે કે નવા જે નિયમો બનાવવામાં આવ્યા હતા અને તેને લઈને વિસંગતતાઓ હતી, કોર્ટ કેસ થયા હતા. એ 2019નો ઠરાવ છે એની મૂળ અસરથી રદ કરી અને એ વખતે થયેલી તમામ બદલીઓ છે તે રદ કરવાનો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને એ વખતે જે બદલીઓ થઈ હશે એ તમામ એચસ્ટાટ મુખ્ય શિક્ષકોને પરત પોતાની મૂળ શાળામાં બદલી કરવા માટેના આદેશો પણ આ પત્રની અંદર કરવામાં આવ્યા છે.